नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। ओम श्री कल्कीनारायण भगवान ज्योति मंदिर नीची धनालकंपा मंदिરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય પ્રારંભ। નિયાણીના ભવ્ય સ્વાગત, સામૈયા પૂજન, અર્ચન, દાન, ભેટ, વડીલોનું પૂજન, વૃક્ષારોપણ, ઉમિયામાની આરતી વગેરે કાર્યક્રમમાંથી ભવ્ય શરૂઆત કરવામાં આવી। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના નાના એવા નીચી ધનાલકંપા ખાતે ત્રિદિવસીય શ્રી કલ્કીનારાયણ ભગવાન જ્યોતિ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ગામની પાદરે 30 વડ વવડાવી વૃક્ષારોપણ કરવામાં આવ્યું, જેમાં ગામના વડીલો તેમજ ગામના રબારીના હસ્તે પણ વડલાનું વૃક્ષારોપણ કરવામાં આવેલ। ત્યારબાદ ગામની તમામ દીકરીઓ, નિયાણીઓ અને જમાઈઓ તેમજ વડીલોનું ભવ્ય સ્વાગત સાથે સન્માન બાદ દરેકને ભવ્ય પૂજન અર્ચન કરી શસ્ત્રરૂપી તલવાર અને શાસ્ત્રરૂપી ભગવદ્ ગીતા અને રોકડ પુરસ્કાર આપી સન્માન કરેલ હતા। આ પાવન પ્રસંગે પૂજ્ય યુવા સંત શ્રી પંકજદાસજી મહારાજ તથા મહંત શ્રી પૂજ્ય શાંતિપ્રિયદાસજી મહારાજ ઉપસ્થિત રહી પ્રેરક પ્રવચન કરેલ અને ત્યારબાદ નિયાણી દીકરીઓ અને જમાઈઓએ દ્વારા ખૂબ જ સરસ આશીર્વાદ પાઠ્યા હતા। આ પ્રસંગે ગામના વડીલ અને પૂર્વ સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખશ્રીનું સન્માન બાદ પ્રવચનમાં ગામની એકતા અને સમાજમાં ખૂબ જ સરસ કામગીરી કરી રહેલ અને યુવા ભાઈ બહેનોને બિરદાવેલ હતા અને દીકરીઓ દ્વારા સ્વાગત ગીત અને બહેનો દ્વારા ખૂબ જ સરસ ઉમિયામાની આરતીને ભવ્ય રજૂઆત કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ પ્રણય ચંદુભાઈ માકાણી દ્વારા કરવામાં આવેલ। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી બી.કે. પટેલ અને નારણભાઈ તેમજ શીતલબેન દ્વારા કરવામાં આવ્યું હતું અને રાત્રે સુંદર રાસ ગરબાનું આયોજન કરવામાં આવેલ હતું। રિપોર્ટર દિનેશભાઈ પી. પટેલ, 4 તાલુકા મંત્રી શ્રી, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। થોડો ખાડો રાખો ને પાણી ભરાય नहीं कर दे भाई आप जाइए तड़का में चोखा इसमें तो आप आइए आपको
विश्वनारायणं हरिं विश्वमेवेदं खोलो राग राग खोलो नीचे कापो विश्वमुपजीवति वाह હવે આમના પછી કાનજીભાઈ લદ્દાભાઈ દોળુ પરિવારના પૌત્રો જય નારાયણભાઈ દોળુ, હેત પ્રવીણભાઈ દોળુ, રુદ્ર પ્રવીણભાઈ દોળુ, હિત યોગેશભાઈ દોળુ, ઋષિ યોગેશભાઈ દોળુ, હર્ષવર્ધન અલ્પેશભાઈ દોળુ, કૃષ્ણ પ્રતિકભાઈ દોળુ અને સમર્થ અલ્પેશભાઈ દોળુ કે ખૂબ ઝડપથી સ્ટેજની નજીક પોતાનું સ્થાન લેશે અને તેમનું સ્વાગત સન્માન કરશે અમરાલભાઈ અને સુશીલાબેન. એ બંને વડીલોને નમ્ર વિનંતી કે એ પણ સ્ટેજની નજીક પધારશે. સાસરિયાના કુળને ઉજાળજો, બાળકોને નાનપણથી ધર્મના સંસ્કારો આપજો. હે ભારત માતાઓ, ઈશ્વરની છે સ્વર્ગની આ પગથિયા છે. અને લક્ષ્મી બહુ આવી જાય તો વડીલો એવું કહેતા કે તળાવનું ઓગન જોઈએ. હવેની દીકરીઓને એના દીકરાને કદાચ ઓગન શબ્દમાં ખબર નહીં પડે કે તળાવ ભરાઈ જાય, એક લિમિટ હોય અને પછી એનો દરવાજો ખોલી નાખવો પડે, નહીં તો પછી તળાવની પાળ તૂટી જાય. દરવાજો ડેમ હોય તો ડેમના એક લિમિટ હોય, 622 થાય પછી ડેમના દરવાજા ખોલી નાખવા પડે. એમ લક્ષ્મી પણ આપણા પાસે આવે તો દીકરી છે તુલસીનો ક્યારો, તો આ બધું ઓગન છે કે થોડું દાન ભેટ કરીએ અને બહુ સરસ રીતે અહીંયા થઈ રહ્યું છે. મને એનો આનંદ અને ગૌરવ છે. બસ આ સંસ્કારો આપણે જાળવી રાખીએ. મંદિર કેટલી સરસ પરંપરા, ઋષિ પરંપરા આપણા હિન્દુ આયુર્વેદિક સનાતન ધર્મની કે ઋષિમુનિઓએ શોધી કાઢ્યું કે ગામની અંદર ગામોગામ એક મંદિર હોવું જોઈએ કે જેથી કરીને આપણા પાસે સંસ્કારો જળવાઈ રહે. ગમે તે ઈષ્ટદેવનું એક મંદિર હોય. અને આપણા વડીલો પણ કચ્છમાંથી માઇગ્રેટ થઈને આવ્યા, ગામોગામ વસાવ્યા, તો ગામોગામ વચ્ચોવચ્ચ એક મંદિરની સ્થાપના કરી. અને મંદિર હતું એટલા માટે ધર્મ તત્વ આપણા સુધી અત્યાર સુધી જળવાઈ રહ્યું છે. અને અત્યારે મંદિરોના પુનરુત્થાન લગભગ બધે થઈ રહ્યા છે, કારણ કે 100-125 વર્ષનો સમય થઈ ગયો એટલે દરેક જગ્યાએ રીડેવલપમેન્ટ કરવું જ પડે, સ્વાભાવિક છે. આપણા ઘર બધા કેવા થઈ ગયા, નળિયાવાળા હતા, પતરાવાળા હતા, લીપણવાળા હતા, એટલે ભગવાનનું ઘર જૂનું ના ચાલે. અને બહુ ઉત્સાહસભેર આ ધનાલ કંપાના બધા જ પરિવારો સાથે જોડાઈને જે મંદિરનું નિર્માણનું કાર્ય કર્યું છે ને સાહેબ, એક વખત તમારા માટે તાલી વગાડો છો. આજે એકઠું થવાય છે પણ એક નથી થવાતો. તમે બધા ભેગા થઈને બેઠા છો ને એ જ મોટામાં મોટો ધર્મ છે સાહેબ. સંગે શક્તિ કલયુગે. ઈષ્ટદેવ અલગ અલગ હોય, ઉપાસના પદ્ધતિ અલગ અલગ હોય, સંપ્રદાય રીતે અલગ હોઈએ, પણ ધર્મ એક છે કે જે માનવ ધર્મ છે અને ભેગું રહેવું. અને આજ ભેગા બધા થયા છો અને આ જ રીતે
જોડાયેલા રહો એવી વિશ્વશક્તિ